નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આકાશવાણી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 30મી આવૃત્તિમાં દેશવાસીઓને ન્યૂ ઇન્ડિયા વિઝન પ્રત્યે સમર્પણનો કર્યો આગ્રહ. કહ્યું, ન્યૂ ઇન્ડિયા 125 કરોડ લોકોનું છે આહ્વાન, જેનાથી થશે ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ. પ્રધાનમંત્રીએ ડિજીધન આંદોલન સફળ બનાવવા બદલ પ્રજાનો માન્યો આભાર. લેસકેશવાળી વ્યવસ્થા પર મૂક્યો ભાર. 1 વર્ષમાં 2,500 કરોડ ડિજિટલ વ્યવહારોના લક્ષ્યાંક નક્કી કર્યા. ભીમ એપ અપનાવવા પણ કરી અપીલ. પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ પ્રત્યે ફરીથી વ્યક્ત કરી કટિબદ્ધતા. આ જ દિશામાં મેટર્નિટી લીવ વધારીને 26 સપ્તાહ કરવાના સરકારના અગાઉ લેવાયેલા નિર્ણયની કરી વાત. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે બનાવી નવી વ્યૂહરચના. સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા બંને સરહદોને કરાશે સીલ. કંડલા બંદરે આવતા લાકડામાંથી ફર્નિચર બનાવી ત્યાંથી જ નિકાસ માટે ટૂંક સમયમાં ફર્નિચર પાર્ક બનાવવાની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત. કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ₹1.38 કરોડના કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. રાજ્ય સરકાર ગૌવંશ હત્યા અટકાવવા ચાલુ સત્ર દરમિયાન કડક કાયદો અમલી બનાવશે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કારિયાણી ગામને જિલ્લાનું આદર્શ ગ્રામ જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. વરિષ્ઠ નાગરિકોના તીર્થ પ્રવાસ માટે રાજ્ય સરકાર દ્વારા સ્તુત્ય પગલું. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 30મી આવૃત્તિમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા, જેમાં ગાંધીજીના સત્યાગ્રહ, ન્યૂ ઇન્ડિયા ઝુંબેશ, ડિજિટલ ઇન્ડિયા અને આવી રહેલા તહેવારોની શુભેચ્છા સહિતના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રીએ 23મી માર્ચ શહીદ દિનને યાદ કરતા કહ્યું હતું કે આ દિવસે દેશ માટે શહાદત વહોરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વીરતા આજે પણ સમગ્ર દેશ માટે અસ્ખલિત પ્રેરણાનો સ્ત્રોત છે. 23 मार्च को भगत सिंह जी को और उनके साथी सुखदेव और राजगुरु को अंग्रेजों ने फांसी पर लटका दिया था और हम सब जानते हैं 23 मार्च की वो घटना भगत सिंह, सुखदेव, राजगुरु के चेहरे पर मां भारती की सेवा करने का संतोष, मृत्यु का भय नहीं था. जीवन के सारे सपने मां भारती की आजादी के लिए समाहित कर दिए थे और ये तीनों वीर आज भी हम सबकी प्रेरणा है. भगत सिंह, सुखदेव और राजगुरु के बलिदान की गाथा को हम शब्दों में अलंकृत भी नहीं कर पाएंगे और पूरी ब्रिटिश सल्तनत इन तीनों युवकों से डरती थी. जेल में बंद थे, फांसी तय थी, लेकिन इनके साथ कैसे आगे बढ़ा जाए इसकी चिंता ब्रिटिशरों को लगी रहती थी. और तभी तो 24 मार्च को फांसी देनी थी, लेकिन 23 मार्च को ही दे दी गई थी. चोरी छिपी से किया गया था, जो आमतौर पर नहीं किया जाता. और बाद में उनके शरीर को आज के पंजाब में लाकर के अंग्रेजों ने चुपचाप जला दिया था. कई वर्षों पूर्व जब पहली बार मुझे वहां जाने का मौका मिला था, उस धरती में इस प्रकार के वाइब्रेशन में अनुभव करता था. और मैं देश के नौजवानों को जरूर कहूंगा, जब भी मौका मिले तो पंजाब जब जाएं तो भगत सिंह, सुखदेव, राजगुरु, भगत सिंह की माता जी और बटुकेश्वर दत्त की समाधि के स्थान पर अवश्य जाएं. પ્રધાનમંત્રીએ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહની પણ વાત કરી હતી. ગાંધીજીની સંઘર્ષ અને સર્જનના સમન્વયવાળી સમતોલ કાર્યપ્રવૃત્તિનો ઉલ્લેખ મન કી બાતમાં કર્યો હતો. ठीक 100 साल पहले 10 अप्रैल 1917 महात्मा गांधी ने चंपारण सत्याग्रह किया था. ये चंपारण सत्याग्रह की शताब्दी का वर्ष है. भारत के आजादी के आंदोलन में गांधी विचार और गांधी शैली इसका प्रकट रूप
पहली बार चंपारण में नजर आया। आजादी की पूरी आंदोलन यात्रा में ये एक टर्निंग पॉइंट था, खास करके संघर्ष के तौर तरीके की दृष्टि से। यही वो कालखंड था, चंपारण का सत्याग्रह, खेड़ा सत्याग्रह, अहमदाबाद में मिल मजदूरों की हड़ताल, और इन सब में महात्मा गांधी की विचार और कार्यशैली का गहरा प्रभाव नजर आता था। 1915 में गांधी विदेश से वापस आए और 1917 में बिहार के छोटे से गांव में जाकर के उन्होंने देश को नई प्रेरणा दी। आज हमारे मन में महात्मा गांधी की जो छवि है, उस छवि के आधार पर हम चंपारण सत्याग्रह का मूल्यांकन नहीं कर सकते हैं। गांधी ने जैसे एक सिक्के के दो पहलू बना दिए थे, एक सिक्का का एक पहलू संघर्ष तो दूसरा पहलू सृजन। एक तरफ जेल भर देना तो दूसरी तरफ रचनात्मक कार्यों में अपने आप को खपा देना, एक बड़ा अद्भुत बैलेंस गांधी की कार्यशैली में था। પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી ન્યૂ ઇન્ડિયા ઝુંબેશને સફળ બનાવવામાં દેશવાસીઓની પરિવર્તનની ઇચ્છાને બહુ મહત્વની ગણાવી હતી। इंडिया न तो कोई सरकारी कार्यक्रम है, न ही किसी राजनीतिक दल का मैनिफेस्टो है, और न ही यह कोई प्रोजेक्ट है। न्यू इंडिया 125 करोड़ देशवासियों का आह्वान है। यही भाव है कि 125 करोड़ देशवासी मिलकर के कैसा भव्य भारत बनाना चाहते हैं। 125 करोड़ देशवासियों के मन के अंदर एक आशा है, एक उमंग है, एक संकल्प है, एक चाह है कि 125 करोड़ देशवासी अगर संकल्प करें, संकल्प को सिद्ध करने के लिए राह तय कर ले, एक के बाद एक कदम उठाते चले, तो न्यू इंडिया 125 करोड़ देशवासियों का सपना हमारी आंखों के सामने सिद्ध हो सकता है। और जरूरी नहीं कि ये सब चीजें बजट से होती है, सरकारी प्रोजेक्ट से होती है, सरकारी धन से होती है। अगर हर नागरिक संकल्प करे कि मैं ट्रैफिक के नियमों का पालन करूं, अगर हर नागरिक संकल्प करे कि मैं मेरी जिम्मेवारियों को पूरी ईमानदारी के साथ निभाऊंगा, अगर हर नागरिक संकल्प करे कि सप्ताह में एक दिन मैं पेट्रोल डीजल का उपयोग नहीं करूंगा अपने जीवन में। ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૈત્યને ડામવાની સરકારની ઝુંબેશ એટલે ડિજિટલ આંદોલન। પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણના નિર્ણય અને ત્યારબાદ આર્થિક વ્યવહારોને ડિજિટલ સ્વરૂપ આપવાની અપીલ સ્વીકારવા બદલ પ્રજાનો આભાર માન્યો હતો। पिछले कुछ महीनों में हमारे देश में एक ऐसा माहौल बना, बहुत बड़ी मात्रा में लोग डिजिटल पेमेंट, डिजिधन आंदोलन में शरीक हुए। बिना नकद कैसे लेन देन की जा सकती है, उसकी जिज्ञासा भी बढ़ी है। गरीब से गरीब भी सीखने का प्रयास कर रहा है, और धीरे धीरे लोग भी बिना नकद कारोबार कैसे करना, उसकी ओर आगे बढ़ रहे हैं। डीमोनेटाइजेशन, नोटबंदी के बाद से डिजिटल पेमेंट के अलग अलग तरीकों में काफी वृद्धि देखने को मिली है। बीम ऐप, इसको प्रारंभ किए हुए भी 2-2.5 महीने का ही समय हुआ है, लेकिन अब तक करीब करीब 1.5 करोड़ लोगों ने इसे डाउनलोड किया है। मेरे प्यारे देशवासियों, काले धन, भ्रष्टाचार के खिलाफ लड़ाई को हमने आगे बढ़ाना है। 125 करोड़ देशवासी इस एक वर्ष में 2,500 करोड़ डिजिटल लेन देन का काम करने का संकल्प कर सकते हैं क्या? हमने बजट में घोषणा की है। 125 करोड़ देशवासियों के लिए ये काम अगर वो चाहे तो 1 साल का इंतजार करने की जरूरत नहीं, 6 महीने में कर सकते हैं। મન કી બાત માટે લોકો તરફથી આવતા મંતવ્યોને પ્રધાનમંત્રીએ સહર્ષ વધાવ્યા હતા, જેમાં અન્નનો બગાડ ન કરવા મુદ્દે કરાયેલી અપીલનો પણ સમાવેશ થાય છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભોજન સમારોહમાં અન્નનો બગાડ ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે। તેમણે અન્નના બગાડને ગરીબો સાથેના અન્યાય રૂપ ગણાવ્યો હતો। क्या कभी सोचा है कि अगर जूठन न छोड़े तो ये कितने गरीबों का पेट भर सकता है? ये विषय ऐसा नहीं कि जो समझाना पड़े,
वैसे हमारे परिवार में छोटे बालकों को जब माँ परोसती है तो कहती है कि बेटा जितना खा सकते हो उतना ही लो। कुछ न कुछ तो प्रयास होता रहता है, लेकिन फिर भी इस विषय पर उदासीनता एक समाज द्रोह है, गरीबों के साथ अन्याय है। दूसरा, अगर बचत होगी तो परिवार का भी तो आर्थिक लाभ है। समाज के लिए सोचे, अच्छी बात है, लेकिन ये विषय ऐसा है कि परिवार का भी लाभ है। मैं इस विषय पे ज्यादा आग्रह नहीं कर रहा हूं, लेकिन मैं चाहूंगा कि ये जागरूकता बढ़नी चाहिए। मैं कुछ युवकों को तो जानता हूं कि जो इस प्रकार के आंदोलन चलाते हैं, उन्होंने मोबाइल ऐप बनाए हैं और कहीं पर भी इस प्रकार की जूठन पड़ी है तो लोग बुलाते हैं, बोले सब इकट्ठा करते हैं और उसका सदुपयोग करते हैं। 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ. મન કી બાતની આજની આવૃત્તિમાં તેમણે કહ્યું હતું કે આ વખતે સંયુક્ત રાષ્ટ્રોએ આરોગ્ય દિવસ નિમિત્તે ડિપ્રેશન એટલે કે હતાશાને દૂર કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. તો નોકરી કરતી મહિલાઓ માટે તાજેતરમાં જ મેટર્નિટી લીવ વધારીને 26 અઠવાડિયા કરવાના સરકારના નિર્ણયની પ્રધાનમંત્રીએ વાત કરી હતી. ये जो कामकाजी वर्ग की महिलाएं हैं, उनको प्रसूता के समय, प्रेगनेंसी के समय, डिलीवरी के समय मैटरनिटी लीव जो पहले 12 सप्ताह मिलती थी, अब 26 सप्ताह दी जाएगी. दुनिया में शायद 2 या 3 ही देश हैं जो हमसे आगे हैं. भारत ने एक बहुत बड़ा महत्वपूर्ण फैसला हमारी इन बहनों के लिए किया है और इसका मूल उद्देश्य उस नवजात शिशु की देखभाल, भारत का भावी नागरिक जन्म के प्रारंभिक काल में उसकी सही देखभाल हो, माँ का उसको भरपूर प्यार मिले, तो हमारे ये बालक बड़े होकर के देश की अमानत बनेंगे. माताओं का स्वास्थ्य भी अच्छा रहेगा और इसलिए ये बहुत बड़ा महत्वपूर्ण निर्णय है और इसके कारण फॉर्मल सेक्टर में काम करने वाली करीब 18 लाख महिलाओं को इसका फायदा मिलेगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતની આજની આવૃત્તિ અંગે અમારા સંવાદદાતાએ લોકોના પ્રતિભાવો જાણ્યા હતા. ખરેખર આ વખતે આ સાંભળી અને એના માટેના પ્રયત્નો અને તરત તત્પર શું કરી શકાય એ મને મોટી ગાઈડલાઈન મળી છે અને આના આ વખતે મારો બહુ જ ખરેખર મારા કુટુંબને બહુ જ મોટી મને ફાયદો થયો છે. એક ખાલી મિત્રો ભેગા થઈને સાંભળવા માટે થયા હતા, પરંતુ એક બહુ મોટો મને લાભ મળી ગયો આમાં. અને આ જે કે સાહેબે કહ્યું એનું બહુ જ પ્રોપર એમનું એનાલિસિસ છે અને આ વસ્તુ દરેક 35 કરોડ લોકોમાં થાય છે, એમાં એક ઘર મારું પણ છે અને હું એના માટેના હવે પ્રયત્ન શરૂ કરી દઈશ. દરેક નાગરિકે પોતપોતાની નૈતિકતાની રીતે પોતાના ઘરની પાસે કચરો પડ્યો તો જાતે સેલ્ફ ઉપાડી લે. તો આજે ન્યૂ ઇન્ડિયાનો જે સપનું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, એને અમારો લાખ લાખ વંદન છે અને આ રીતે આગળ આવી જવાશે અને વિશ્વ ગુરુ બનતા કોઈ રોકી નહીં શકે એવું મારું સૂચન છે. દરેક નાગરિકે અઠવાડિયામાં એક દિવસ કોર્પોરેશન કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો કે જેના હિસાબે ગવર્મેન્ટને બી આવક થાય અને પોલ્યુશન કમ થાય, પેટ્રોલની બચત થાય. મહિલા બાબતમાં અને એ વાત બહુ સારી છે અને નરેન્દ્રભાઈએ જે કહ્યું કે જે 3 મહિના રજા મળતી હતી અત્યારે 6 મહિના ડિલિવરીના કેસ હોય લેડીઝોને 6 મહિના રજા મળે છે અને એ બાબતમાં પણ સારી એમને વાત કરી છે. અને જે બહેનો હોય કે જે વિધવા બહેનો હોય એના માટે પણ સાહેબે સારી એ કરી છે યોજના. દરેક નાગરિકે પોતાની સોસાયટીમાં અને પોતાની પોળની અંદર સવારથી કે સાંજના ટાઈમે જે સફાઈ કામદાર સાથે રહીને વ્યવસ્થિત રીતે જો સફાઈ કરાવે તો ઘણું બધું કામ નીકળી જાય. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે સલામતી વધુ કડક બનાવવા માટે સરકારે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતની સરહદને સીલ કરી દેવાશે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસેના ટેકનપુર સ્થિત બીએસએફની સહાયક કમાન્ડરની પાસિંગ આઉટ પરેડને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બીએસએફ દ્વારા તાજેતરમાં જ 73 સરહદી ચોકી બનાવાઈ છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના બાદ જમીન, પાણી અને હવામાં ફરજ બજાવતું હોય તેવું બીએસએફ જ એકમાત્ર સુરક્ષા દળ છે.
દેશમાં અપ્રત્યક્ષ કરવેરાની નવી પ્રણાલી જીએસટીને અમલી બનાવવાની દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય અપ્રત્યક્ષ બોર્ડ એટલે કે સીબીઈસીનું નામ બદલીને કેન્દ્રીય અપ્રત્યક્ષ તેમજ સીમા શુલ્ક બોર્ડ એટલે કે સીબીઆઈસી કરાશે. જીએસટી 1 જુલાઈથી અમલમાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સીબીઆઈસીએ તેના તમામ ક્ષેત્રીય કાર્યાલયો તેમજ નિદેશાલયોના કામની દેખરેખ રાખશે. આ ઉપરાંત જીએસટી મુદ્દે નીતિ ઘડવામાં પણ સીબીઆઈસી સરકારને મદદ કરશે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણને ડામવાની સરકારની લડાઈમાં સીબીઆઈસી મહત્વનો વિભાગ બની રહેશે. વીજળી અને પર્યાવરણના બગાડને અટકાવવાની સાથે આ મુદ્દે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી દર વર્ષે 25મી માર્ચે અર્થ અવર મનાવાય છે, જે અંતર્ગત ગઈકાલે રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી દેશભરમાં અનેક શહેરોમાં તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી. દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્થ અવર મનાવાયો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતે પણ 1 કલાક લાઇટો બંધ રખાઈ હતી. પર્યાવરણની જાળવણી માટેની જાગૃતિની અસર દિવસ રાત ધમધમતા મુંબઈમાં અસરકારક રીતે જોવા મળી હતી. આ ઉપરાંત ઓડિશાની રાજધાની ભુવનેશ્વર, આઈટી શહેર તરીકે જાણીતા બેંગલુરુ અને ભોપાલમાં પણ લોકો પર્યાવરણના રક્ષણના સંદેશ સાથે અર્થ અવરના મહાઅભિયાનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અર્થ અવર વર્લ્ડ વાઇડ ફંડનું એક અભિયાન છે, જેનો હેતુ લોકોને વીજળીના મહત્વ અને પર્યાવરણની સુરક્ષા મુદ્દે જાગૃત કરવાનો છે. આ ઝુંબેશની શરૂઆત વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કચ્છ જિલ્લાની 1 દિવસીય મુલાકાત દરમિયાન કુલ ₹1.38 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કંડલા પોર્ટ ખાતે ફર્નિચર પાર્ક ઊભો કરાશે. હાલ એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ ગાંધીધામમાં આવેલો છે, ત્યારે કંડલા પોર્ટ પર આવતા લાકડામાંથી વિવિધ ફર્નિચર બનાવી તેમાંથી 70% જેટલું ફર્નિચર દેશ વિદેશમાં નિકાસ કરવાની પણ સરકારની યોજના છે. આ ઉપરાંત શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે કચ્છમાં ₹1500 કરોડના ખર્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સરહદી વિસ્તારો અને ધોળાવીરાને પણ સાંકળી લેવાશે. કંડલા પોર્ટનો વિકાસ થાય, કંડલા પોર્ટની અંદર ફર્નિચર પાર્કના માધ્યમથી કંડલામાં આવતા 70% લાકડાનો ત્યાં જ ફર્નિચરમાં રૂપાંતરિત થઈને સમગ્ર દેશ અને વિશ્વની અંદર ફર્નિચરનું એક્સપોર્ટ થાય એ દિશાની અંદર કંડલા પોર્ટને વિકસાવી રહ્યા છીએ. સાથે સાથે કંડલા પોર્ટ પર એક આગામી દિવસોની અંદર ઇન્ડિયા અને યુએઈ વચ્ચે જે રીતે કરાર થયા છે એમાં સ્ટ્રેટેજિક સ્ટોરેજ, ઓઇલ સ્ટોરેજની પણ વાત છે. કંડલા પોર્ટ પર અમે ઓઇલના સ્ટ્રેટેજિક સ્ટોરેજ માટેની ફેસિલિટી પણ ઊભી કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર આ બંને કામો થવાથી કંડલાના વિકાસને ગતિ મળશે, કચ્છના વિકાસને ગતિ મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર છેવાડાના અંતિમ માનવીને પણ તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ તાલુકાના કારિયાણી ગામને જિલ્લાનું પ્રથમ આદર્શ ગામ જાહેર કરાયું હતું. સાથોસાથ તેમણે કારિયાણીના ₹610 લાખથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગૌવંશની હત્યા અટકાવવા માટે કડક કાયદો ચાલુ સત્ર દરમિયાન જ અમલી બનાવવામાં આવશે, જેમાં ગૌહત્યાને બિનજામીનપાત્ર ગુનો ગણી 7 થી 10 વર્ષની સખત કેદની સજા અને ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા વાહનો પણ જપ્ત કરવામાં આવશે. સીએમએ આ કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે ચાલુ વર્તમાન સત્ર દરમિયાન ખાસ ખરડો પસાર કરી રાજ્યના સિનિયર સિટીઝન્સને રાજ્યના પવિત્ર તીર્થ સ્થળોએ 3 દિવસના પ્રવાસ માટે થતા ખર્ચમાં રાજ્ય સરકાર શ્રવણ બનીને 50% રાહત આપી કૃતાર્થ થશે. અમે 3 મહત્વના બિલ લાવીએ છીએ. એક, ગૌ હત્યા કરનારા ઉપર કડકમાં કડક કાયદા, રાત્રિ હેરાફેરી ઉપર પ્રતિબંધ, ગાય વાછરડા ચોરનારાઓને પણ દંડ, આ પ્રકારનો એક કાયદો. બીજો બિલ લાવ્યા છીએ અમે, જે પ્રાઇવેટ સ્કૂલો છે એ જે વધારાની ફી લે છે, મોંઘી ફી લે છે, એના ઉપર નિયમન કરતો ધારો લાવ્યા છીએ. એમને હિસાબ આપવો પડશે કે તમે આટલી ફી શું કામ લ્યો છો, અને એ રાજ્ય સરકારનું પંચ એને યોગ્ય ઠેરવે તો ઠીક છે, નહીતર એ વધુ ફી નહીં લઈ શકે. એ પ્રકારનો આખો
નિયમન ધારો લાવીએ છીએ. અને ત્રીજી વસ્તુ કે જે શહેરોમાં પ્રાઇવેટ જમીનોમાં વર્ષો પહેલા, એટલે કે 15, 20, 25 વર્ષ પહેલા મકાનો થઈ ગયા હોય, એ મકાનો, એ ગેરકાયદેસર મકાનો એ ગરીબ લોકોના છે, એમને કાયદેસર કરવા માટે અમે એક બિલ લાવી રહ્યા છીએ. આ 3 પ્રજા ઉપયોગી ઐતિહાસિક બિલો આ રાજ્ય સરકાર સાહેબ રામ મંદિર ક્યારે બનશે? નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારતીય રેલવે દ્વારા અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન પર 60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. નવીન ટેકનોલોજીથી આકાર પામનારા 903.76 મીટરની લંબાઈ ધરાવતા થલતેજ શીલજ રાજરડા રોડ પરના ઓવરબ્રિજથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ અંગે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકસિત અમદાવાદના જનજનની સુખાકારી એ જ અમારો મુખ્ય ધ્યેય છે. આ કાર્યક્રમમાં શહેરના મેયર ગૌતમભાઈ શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. તાજેતરમાં ભાવનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે નરેશ સોલંકીની વરણી થતા ક્ષેત્રીય કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાવનગર ખાતે તેમનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ મંત્રીમંડળના સભ્યો જશાભાઈ બારડ તથા આત્મારામભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ અગાઉ ભાવનગરના આરટીઓ સર્કલથી સભા સ્થળ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ તથા યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. નરેશની નિમણૂક કરી છે ત્યારે સમગ્ર સમાજની અંદર ખૂબ ઉત્સાહ છે. ત્યારે સમગ્ર જિલ્લાના કારડિયા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને યુવાનોએ આજે એક ઐતિહાસિક કહી શકાય એવી આરટીઓથી અહીંયા ગૌતમેશ્વર નગર સુધીની એક ખૂબ મોટી ભવ્ય બાઇક રેલી કાઢી છે. અને ભાઈ નરેશના સન્માન સમારોહની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, માનની મંત્રી શ્રી જસાભાઈ બારડ, ભાઈ શ્રી આત્મારામભાઈ પરમાર અને સમાજના સૌ આગેવાનો નાની મોટી સેવા કરી રહ્યા છે. તમામ કારડિયા સમાજનો ખૂબ મોટો જનસમૂહ, 5000થી પણ વધારે કારડિયા સમાજના આગેવાનો અહીંયા ભેગા થયા છે. સમાજ ભેગો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ શ્રી નરેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનો 52મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં 554 વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરાઈ હતી. સંસ્થાના ટોચના વિદ્યાર્થી જાહેર થઈને ગોલ્ડ મેડલ મેળવનારા આશીષ ખુલ્લાને આ પ્રસંગે સૌએ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમની સાથે અન્ય 2 વિદ્યાર્થીઓને પણ સુવર્ણચંદ્રકથી નવાજાયા હતા. દીક્ષાંત સમારોહમાં એક્સિસ બેંકના એમડી શિખા શર્મા, આઈઆઈએમ અમદાવાદની ગવર્નિંગ બોડીના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને સંસ્થાના ડાયરેક્ટર આશીષ નંદા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ પદ્મશ્રી પુરસ્કારથી નવાજાયેલા જાણીતા પત્રકાર, ઇતિહાસકાર અને શિક્ષણવિદ વિષ્ણુ પંડ્યાનું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ખાસ સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ઇતિહાસ તેમજ દેશના ક્રાંતિકારીઓ અંગે વિષ્ણુભાઈનો અભ્યાસ કાબિલે તારીફ છે. તેમણે ઇતિહાસ અને શિક્ષણ અંગે વિષ્ણુભાઈના પુસ્તકોને નવી પેઢી માટે ઘણા ઉપયોગી લેખાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના જાણીતા સાહિત્યકારો, યુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાપી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા દિવ્યાંગજનોને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના સંસદીય સચિવ પૂર્ણેશ મોદીના હસ્તે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી. તેમજ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લઈને ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે. કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી જે ઉદ્દેશ અને જે રીતે કામ કરે છે એ એક રાજકીય પ્રવૃત્તિના ભાગરૂપે કરે છે, પરંતુ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ ભારત વર્ષની અંદર, સમાજની અંદર ખૂબ પ્રકારની ખૂબ મોટી શક્તિ રહેલી છે. નરેન્દ્ર મોદી વિચાર મંચના આધારે આ સમાજની અંદર છેક નીચે સ્તર ઉપર જઈને સામાજિક ઉત્થાનનું કામ કરે એવી શુભેચ્છા સાથેનો મૂળ સંદેશ હોઈ શકે એ રીતનો અમારો કાર્યક્રમ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણને 2020 સુધીમાં મેલેરિયા મુક્ત કરવા આરોગ્ય વિભાગે કમર કસી છે. દમણ દીવ કેટેગરી 1માં સામેલ થયા બાદ આરોગ્ય વિભાગે મેલેરિયાને માત કરવા તબક્કાવાર અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે દમણના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એએનએમ આરોગ્ય કાર્યકર્તા અને લિંક વર્કરોને પાણીજન્ય રોગોને ડામવાની તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમમાં એનવીબીડીસીપીના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કૌશિક રાઠોડ સહિતના નિષ્ણાતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. दमन और दीव यूटी में मलेरिया एलिमिनेशन का प्रोग्राम जो चल रहा है वो आप हमें इसको पूरी तरह से सक्सेसफुल करना है. 2020 में हमें इसको मलेरिया को दमन दीव से नष्ट नाबूद करना है. अगले साल का रिपोर्ट और ये साल का रिपोर्ट में काफ़ी फर्क आ गया है, 50% डाउन हो गया है और इससे हम लोग अगले एक साल में और उसको 50% डाउन करेंगे. ऐसा करके हम लोग दमन दीव से मलेरिया को नाबूद करना चाह रहे हैं. આજે સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યમંત્રીની ટ્વીટ, સૌર ઉર્જા બચત અંગે રેલ મંત્રીનું ટ્વીટ, ગૂગલની હેંગઆઉટ સર્વિસ, સ્વચ્છ ભારતનો સંદેશ આપતો વિડીયો અને બાહુબલીના ટ્રેલરે બનાવેલા નવા કીર્તિમાનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું છે કે રેલ મંત્રાલય આગામી 10 વર્ષમાં સૌર ઉર્જા પર નિર્ભર રહેશે અને વીજળી બિલમાં 41,000 કરોડ રૂપિયાની બચત કરવાનું લક્ષ્યાંક રાખે છે. ભારતીય રેલવેના સત્તાવાર ટ્વિટર પેજ પર આ એક લેખને ટાંકીને માહિતી મૂકવામાં આવી છે, જેને રેલ મંત્રી સુરેશ પ્રભુએ રીટ્વીટ કરી છે, જેમાં વધુમાં કહેવાયું છે કે અત્યાર સુધી રેલવે 4,000 કરોડ રૂપિયાની વીજ બિલની બચત કરી ચૂકી છે અને હવે 1,000 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન પણ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર મુકાયેલી માહિતી પ્રમાણે ગુજરાત, ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ગ્રામીણ વિસ્તારો 100% વીજળીની સેવાથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. તો આ તરફ સ્વચ્છ ભારતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહ્યો છે, જેમાં એવો સંદેશ અપાયો છે કે સ્વચ્છ ભારત મિશન ન માત્ર કેન્દ્ર સરકાર સુધી સીમિત છે, પરંતુ પ્રત્યેક મંત્રાલય, વિભાગો અને પ્રત્યેક નાગરિક માટે પણ છે. આવો જોઈએ આ વિડીયો. बात यह है कि सभी मंत्रालयों ने अपने अपने क्षेत्र में स्वच्छता मिशन शुरू किया है, जैसे कि स्वच्छ ट्रेनें, स्वच्छ पोस्ट ऑफिस, स्वच्छ अस्पताल, स्वच्छ सामुदायिक स्वास्थ्य केंद्र, स्वच्छ हाईवेज, स्वच्छ स्कूल, स्वच्छ बंदरगाह, स्वच्छ नॉर्थ ईस्ट, स्वच्छ स्पोर्ट्स सुविधा वगैरह. गत वर्षे दरेकना मुखे एक ज चर्चा हती कि कटप्पाने बाहुबली को क्यों मारा. હવે આ સવાલનો જવાબ લઈને આવી રહી છે ફિલ્મ ડિરેક્ટર એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2. રિલીઝ પહેલા જ આ ફિલ્મની કમાણી અને પ્રસિદ્ધિએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 10 દિવસમાં જ આ ફિલ્મના ટ્રેલરને 10 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મે સેટેલાઇટ રાઇટના માધ્યમથી 500 કરોડથી પણ વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 28 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મ ડિરેક્ટર રાજામૌલીએ ટ્વિટર પર દર્શકો અને ચાહકોનો આભાર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે. ગૂગલ હેંગઆઉટથી હવે નહીં થઈ શકે SMS. જી હા, સોશિયલ મીડિયામાં યુવા વર્ગ જેનો ખૂબ યુઝ કરે છે તે સેવા ગૂગલ કંપની આગામી 22 મેથી બંધ કરી રહ્યું છે. ગૂગલ કંપનીનું કહેવું છે કે 27 માર્ચથી હેંગઆઉટના યુઝર્સને એક વોર્નિંગ મળવાની શરૂ થઈ જશે, જેમાં એવું કહેવામાં આવશે કે આપ કોઈ અન્ય મેસેજિંગ એપનો SMS અને અન્ય મેસેજ સેવાઓ માટે ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધર્મશાલા ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે તેના પ્રથમ દાવમાં ભોજન વિરામ સમયે 1 વિકેટે 64 રન નોંધાવ્યા હતા. આ અગાઉ ગઈકાલે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 300 રને પૂરો થયો હતો. ત્યારબાદ ભારત તરફથી મુરલી વિજય અને KL રાહુલ બેટિંગમાં આવ્યા હતા. જોકે મુરલી વિજય અંગત 11 અને ટીમના 21 રનના સ્કોરે હેઝલવુડની બોલિંગમાં વેડના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ
ચેતેશ્વર પૂજારા રાહુલ સાથે જોડાયો હતો. જોકે રાહુલ 60 રને આઉટ થઈ જતા ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ ભારતે 2 વિકેટે 131 રન નોંધાવ્યા છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.